નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં 10મા ધોરણનો 13મો ગદ્ય પાઠ જેનું નામ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, આ પાઠનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ પાઠના નામનો અર્થ સમજીએ। કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, કલિકાલ અર્થાત કલિયુગનો સમય, કાલ અર્થાત સમય, તો કલિયુગના સમયમાં સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે કે સંપૂર્ણ જાણનાર, સર્વ અર્થાત સંપૂર્ણ અને જ્ઞ અર્થાત જાણનાર, તો સંપૂર્ણ જ્ઞાનને જે જાણે છે, સંપૂર્ણ જ્ઞાન જેનામાં સમાહિત છે એવા હેમચંદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય નામના જે પ્રસિદ્ધ એવા સાહિત્યકાર છે એના પરિચય આપતો આ પાઠ છે। તો આ પાઠમાં હેમચંદ્રાચાર્ય વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરીશું। ગુજરાતમાં જે સાંસ્કૃતિક ઇતિહાસ છે એમાં સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે એનું નામ વિશેષ પ્રસિદ્ધ છે અને આપણા ગુજરાત માટે એક ગૌરવભરી વાત છે। હેમચંદ્રાચાર્યનો જન્મ વિક્રમ સંવતની 1145માં કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હતો। જો તેના જન્મસ્થળ વિશે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાનું જે ધંધુકા ગામ છે ત્યાં તેનો જન્મ થયો હતો। બાળપણમાં તેનું નામ ચંગદેવ આપવામાં આવ્યું હતું, પણ જ્યારે 8 વર્ષની ઉંમરના થયા ચંગદેવ ત્યારે એણે દીક્ષા લીધી અને દીક્ષા લે ત્યારે નામનો પણ ત્યાગ કરવામાં આવતો હોય છે। સંન્યાસ કોને કહેવામાં આવે? ન્યાસ એટલે કે છોડવું। તો જ્યારે સંન્યાસ લે છે એ વ્યક્તિ પોતાના નામને પણ છોડી દે છે, પોતાના નામનો પણ ત્યાગ કરે છે અને દીક્ષા મેળવ્યા બાદ, સંન્યાસ લીધા બાદ એને એક નવું નામ આપવામાં આવતું હોય છે। તો 8 વર્ષની ઉંમરે એણે દીક્ષા લીધી। કોની પાસેથી દીક્ષા લીધી? ખંભાતમાં રહેલા જે દેવચંદ્ર સુરી નામના ગુરુ છે એની પાસેથી એણે દીક્ષા લીધી અને દીક્ષા લઈ અને એને સોમચંદ્ર એવું નામ આપવામાં આવ્યું। વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા, વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરતા ગયા અને 21મા વર્ષે એ સૂરીપદને પ્રાપ્ત કર્યું। સૂરીપદ શું છે? એક પ્રકારની પદવી છે। કોઈ પણ સાધુ સંપ્રદાય હોય તો એમાં એક ચોક્કસ સ્થાને, એક ચોક્કસ મહત્વને અથવા તો ગૌરવને જ્યારે કોઈ પણ સાધુ પ્રાપ્ત કરે ત્યારે એને કોઈ વિશિષ્ટ પદથી નવાજવામાં આવતા હોય છે। તો એવી જ રીતે આ સંપ્રદાયમાં સૂરી એવું પદ નામની પાછળ લગાડવામાં આવતું હોય છે। તો 21 વર્ષની વયે આ સોમચંદ્ર છે એ સૂરીપદને પ્રાપ્ત કર્યા। ત્યાંથી ફરીથી એનું નામ બદલવામાં આવ્યું। સોમચંદ્રને બદલે એનું નામ હેમચંદ્ર સૂરી રાખવામાં આવ્યું। તો એ સમયમાં જે કોઈ પણ વિદ્યા શાખાઓ હતી એ દરેક વિદ્યા શાખાઓનો હેમચંદ્રાચાર્યએ અભ્યાસ કરેલો હતો અને સારું એવું જ્ઞાન મેળવી અને દરેક વિદ્યા શાખાઓમાં પોતાનું સાહિત્ય સર્જન એણે આપ્યું હતું। તો એણે ઘણા બધા ગ્રંથોની રચના કરી। તો એની નિપુણતાને પ્રાપ્ત કરી અને એના આ જ્ઞાનની વિશાળતાને ધ્યાનમાં રાખી અને એ સમયના સમાજે તેને કલિકાલ સર્વજ્ઞ એવું બિરુદ આપ્યું હતું। સિદ્ધરાજ જયસિંહ એ સમયે પાટણના રાજા હતા અને એણે માળવા પ્રદેશ ઉપર આક્રમણ કર્યું। માળવા પ્રદેશ પર આક્રમણ કરી અને ત્યાં જે યશોવર્મા નામના રાજા હતા એને હરાવ્યા અને ત્યાંનો જે ગ્રંથાગાર છે, પુસ્તકાલય છે અને ઘણું બધું ધન છે એણે પ્રાપ્ત કર્યું અને ફરી પાછા એ પાટણ તરફ આવ્યા। અહીં પ્રસ્તાવનામાં એક લાઇનમાં ભોજરાજ એવું આપેલું છે। સિદ્ધરાજ જયસિંહે ભોજ રાજાને હરાવ્યા। ભોજ રાજા છે સિદ્ધરાજ જયસિંહ કરતા બહુ સમય પહેલા થઈ ગયા હતા, એટલા માટે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે। અહીંયા ભોજરાજને બદલે યશોવર્મા કરવાનું છે। તો યશોવર્માને હરાવી અને એ ફરીથી પાછા પાટણ આવતા હતા ત્યારે એનું સ્વાગત કરવા માટે એક સાધુ સંતોનું, બ્રાહ્મણોનું એક વિશેષ વૃંદ તત્પર હતું અને તેમાં અગ્રણી આ હેમચંદ્રાચાર્ય હતા। અર્થાત સિદ્ધરાજ જયસિંહને હેમચંદ્રાચાર્ય સાથે ખૂબ જ નજીકનો સંબંધ હતો। પ્રસ્તાવનામાં આગળના પેરેગ્રાફમાં કીર્તિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। એક સૂક્તિ આપવામાં આવી છે, કીર્તિર્યસ્ય સ જીવતી, જેની કીર્તિ છે તે લાંબા સમય સુધી જીવિત રહે છે। આપણે બધા દેહધારીઓ છીએ, આપણે શરીર ધારણ કર્યું છે, કોઈ એક ચોક્કસ સમયે આપણું મૃત્યુ થવાનું જ છે। આપણા પ્રાણ, આપણો જીવ આ શરીરનો ત્યાગ કરી અને નીકળી જવાનો છે, પણ લાંબા સમય સુધી જો લોકો આપણે યાદ રાખે એવી જો આપણે નામના પ્રાપ્ત કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ। તો સિદ્ધરાજ જયસિંહ નામના જે આ રાજા છે એને પણ ખ્યાલ આવ્યો કે લક્ષ્મીના કારણે આપણે ગમે એટલી નામના મેળવીએ
પણ જ્યાં સુધી સરસ્વતીને લક્ષ્યમાં રાખી અને આપણે જો નામના ન મેળવીએ તો આપણે સારી એવી નામના પ્રાપ્ત થતી નથી. ભારતના ઇતિહાસમાં ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા કે જેને આપણે હાલમાં યાદ કરીએ છીએ. ગાંધીજી, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, શિવાજી મહારાજ, ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા. આપણે એને અત્યારે શા માટે યાદ કરીએ છીએ? કારણ કે એને સારી એવી નામના પ્રાપ્ત કરેલી છે. આપણા અભ્યાસક્રમમાં આપણે એને ભણીએ છીએ. તો આનાથી વિશેષ કીર્તિ શું હોય? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સારી એવી નામના પ્રાપ્ત કરે છે ત્યારે એનું મૃત્યુ ભલે થાય પણ લાંબા સમય સુધી લોકો એને યાદ કરતા રહે છે. તો એવી નામના મેળવવા માટે સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ, સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. એ બોધ આપણે આ પાઠમાંથી મળે છે. એની સાથે સાથે કર્તરી કૃદંતના અમુક રૂપો પણ વિશેષ રૂપે અહીં પ્રયોજાયેલા છે, તેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો હવે પાઠ તરફ આગળ વધીએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. વિક્રમસ્ય એટલે કે વિક્રમ સંવતની દ્વાદશ્યામ શતાબ્દ્યામ, દ્વાદશ્યામ અર્થાત 12મી શતાબ્દ્યામ એટલે કે શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહ એટલે કે સિદ્ધરાજ જયસિંહ નામના રાજાએ માલવ વિજયમ કૃતવાન. માલવ અર્થાત અત્યારનો જે માળવા એવો પ્રદેશ છે એની વાત કરવામાં આવી છે. માલવ વિજયમ અર્થાત માળવા પ્રદેશ ઉપર વિજય કૃતવાન એટલે કે કર્યો, અર્થ લઈ શકીએ મેળવ્યો. તો વિક્રમ સંવતની 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવ્યો. કઈ સદીની વાત કરવામાં આવી છે? 12મી સદીની. વર્ષની ગણતરી બે રીતે થાય, ઈસવીસન અને વિક્રમ સંવત. ઈસવીસનની વાત નથી કરવામાં આવી, અહીં વિક્રમ સંવતની વાત કરવામાં આવી છે. વિક્રમ સંવતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવ્યો. વિજયાનંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. ત્યાં ક્યાં રાજા હતા? માળવામાં યશોવર્મા નામના રાજા હતા. તો વિજયાનંતરમ, વિજય અનંતરમ, અનંતરમ એટલે કે પછી, ત્યારબાદ. તો વિજયાનંતરમ એટલે કે વિજય મેળવ્યા બાદ જયસિંહ એટલે કે જયસિંહ નામના આ રાજા યશોવર્મણ નૃપતે, યશોવર્મા નામના નૃપતિ અર્થાત રાજાનું સર્વમ ધનમ ગૃહીત્વા, સર્વમ એટલે કે બધું જ, ધનમ એટલે કે ધન, ગૃહીત્વા એટલે કે લઈને. અહીં ગૃહીત્વામાં સંબંધક કૃદંત છે, પા પ્રત્યય થયેલો છે. તો ગૃહીત્વા એટલે કે લઈને. શું લઈને? સર્વમ ધનમ એટલે કે બધું જ ધન લઈને. કોનું બધું જ ધન લઈને? યશોવર્મણ નૃપતે, યશોવર્મા નામના નૃપતિનું બધું જ ધન લઈને. કોણે લીધું યશોવર્મા નામના નૃપતિનું ધન? સિદ્ધરાજ જયસિંહે. કઈ સદીમાં? વિક્રમ સંવતની 12મી સદીમાં. તો સિદ્ધરાજ જયસિંહે યશોવર્માનું બધું જ ધન લઈ અને અણહિલપુરમ પ્રત્યાગતવાન. અણહિલપુરમ એટલે કે અણહિલપુર, પાટણની રાજધાની. પ્રત્યાગતવાન, પ્રત્યાગતવાન એટલે કે પાછા ફર્યા. તો વિક્રમ સંવતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રદેશ ઉપર રાજ કરતા યશોવર્મા નામના રાજા ઉપર આક્રમણ કર્યું, તેના ઉપર વિજય મેળવ્યો અને યશોવર્માનું જે કંઈ પણ ધન હતું એ બધું જ ધન લઈ અને એ અણહિલપુર પાટણ પાછા ફર્યા. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનની સાથે તેને ત્યાંથી માળવામાંથી બીજું શું મળ્યું? સિદ્ધરાજ જયસિંહને કહે છે ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ, ધનની સાથે. સહ શબ્દનો પ્રયોગ થયો એટલા માટે ધન શબ્દની તૃતીય વિભક્તિ. આપણે ઉપપદ વિભક્તિનો પ્રયોગ જોઈ ગયા છીએ. સહ શબ્દના યુગમાં તૃતીય વિભક્તિ થાય. અહીં સહ શબ્દના યુગમાં ધન શબ્દ હોવાથી ધન શબ્દની તૃતીય વિભક્તિ મૂકવામાં આવી છે. તો ધનેન સહ એટલે કે ધનની સાથે, તત્રત્યઃ એટલે કે ત્યાંનો, ગ્રંથાગારઃ અપી, ગ્રંથાગારોપી એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે ગ્રંથાગારઃ પ્લસ અપી. ગ્રંથાગારઃ એટલે કે પુસ્તકાલય, ગ્રંથાગાર. અપી એટલે કે પણ. તસ્ય હસ્તગતો જાતઃ, તસ્ય એટલે કે તેને, હસ્તગત એટલે કે હસ્તગત અને જાતઃ એટલે કે થયું. ધનની સાથે ત્યાંનું પુસ્તકાલય પણ તેને હસ્તગત થયું. હસ્તગત થયું અર્થાત તેને પ્રાપ્ત થયું. તો યશોવર્માનું ધન તો એને મળ્યું જ, પણ એની સાથે સાથે ત્યાંનું જે પુસ્તકાલય હતું એ પુસ્તકાલય પણ તેને પ્રાપ્ત થયું. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમાઃ ગ્રંથાઃ આસન. અસ્મિન એટલે કે આ, ગ્રંથાગારે એટલે કે ગ્રંથાગારમાં, પુસ્તકાલયમાં. આ પુસ્તકાલયમાં કયા પુસ્તકાલયની વાત કરે છે? કે જે યશોવર્મા પાસેથી આ સિદ્ધરાજ જયસિંહને મળેલું હતું એ ગ્રંથાલયમાં બહવો અનુપમાઃ, સંધિ છૂટી પાડશું ત્યારે બહવઃ પ્લસ અનુપમાઃ. બહવઃ એટલે કે ઘણા બધા,
अनुपमाः એટલે કે अनुपम अद्भुत विरल ग्रंथाः એટલે કે ग्रंथो અને आसन એટલે કે હતા। तो आ ग्रंथागाરમાં अद्भुत एवा घણા બધા ગ્રંથો હતા। तेषु भोजेन विरचितं सरस्वती कंठाभरण नामना प्रसिद्धं भोज व्याकरणम् अपि एकतमम् आसीत्। तेषु એટલે કે તેમાં તે ગ્રંથાલયમાં ભોજેન વિરચિતમ ભોજે રચિત કરેલું અર્થાત ભોજે રચેલું ભોજ રાજાએ બનાવેલું સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ સરસ્વતી કંઠાભરણ નામના એટલે કે નામથી પ્રસિદ્ધમ એટલે કે પ્રખ્યાત ભોજ વ્યાકરણમ અપી સંધિ છૂટી પાડશું ત્યારે ભોજ વ્યાકરણમ પ્લસ અપી ભોજ વ્યાકરણ પણ એકતમમ આસિત એકતમમ એટલે કે એક અને આસિત એટલે કે હતું। તો આ ગ્રંથાગારમાં ઘણા બધા ગ્રંથો હતા એમાંનું એક મહત્વપૂર્ણ પુસ્તક હતું। એ પુસ્તક કયું હતું? સરસ્વતી કંઠાભરણમ। આ વ્યાકરણનો ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ। આ નામનો અર્થ શું થશે? સરસ્વતીના કંઠનું આભૂષણ। તો ભોજ રાજાએ જે વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી એ ગ્રંથનું નામ એણે સરસ્વતી કંઠાભરણ રાખ્યું હતું। તો ભોજ રાજાએ આ વ્યાકરણની રચના કરી એટલા માટે એને ભોજ વ્યાકરણ કહેવામાં આવે। તો આ પુસ્તકનું નામ આપ્યું સરસ્વતી કંઠાભરણ। તો સિદ્ધરાજ જયસિંહને માળવાનો વિજય મેળવીને ધન તો એને મળ્યું જ પણ એની સાથે સાથે ગ્રંથાગાર પણ મળ્યો અને ગ્રંથાગારમાં એ પુસ્તકાલયમાં ઘણા બધા અદ્ભુત એવા ગ્રંથો હતા। એમાં એક ગ્રંથ એને મળ્યો જેનું નામ હતું સરસ્વતી કંઠાભરણ। કયા વિષયનો આ ગ્રંથ હતો? વ્યાકરણ વિષયનો ગ્રંથ હતો અને આની રચના કોણે કરેલી હતી? ભોજ નામના રાજાએ આ ગ્રંથની રચના કરી હતી। તો પહેલો પેરેગ્રાફ છે એનો સંક્ષિપ્ત સાર જોઈએ તો વિક્રમ સંવતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ કે જે અણહિલપુર પાટણના રાજા હતા તેણે માળવા પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને ત્યાં યશોવર્મા નામના જે રાજા હતા એ રાજાને હરાવ્યા। તેનું ધન પણ તેણે મેળવ્યું અને ત્યાંનું જે પુસ્તકાલય હતું એ પણ તેણે મેળવ્યું। તો ધન અને પુસ્તકાલય ને પ્રાપ્ત કરી અને સિદ્ધરાજ જયસિંહ ફરીથી ગુજરાત પાટણમાં આવ્યા। આ જે એને પુસ્તકાલય પ્રાપ્ત થયું એ પુસ્તકાલયમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા। એમાંનું એક સરસ્વતી કંઠાભરણ કે જેની રચના ભોજ નામના રાજાએ કરી હતી અને વ્યાકરણ વિષયક આ ગ્રંથ હતો। તો એ વ્યાકરણ વિષયક ગ્રંથ પણ એને પ્રાપ્ત થયો। એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ। એકદા એટલે કે એક વખત સિદ્ધરાજ એટલે કે સિદ્ધરાજ જયસિંહ વિચાર પથમ એટલે કે વિચારના માર્ગે આરૂઢ એટલે કે આરૂઢ થયા અથવા તો સવાર થયા। એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચારના માર્ગે સવાર થયા અર્થાત એ વિચારવા લાગ્યા। શું વિચારે છે તે? સહ અચિંતયત એટલે કે તેણે વિચાર્યું। સહ અર્થાત તે પણ અહીંયા આનો અર્થ લઈ શકીએ તેણે। અચિંતયત એટલે કે વિચાર્યું તેણે વિચાર્યું। માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન। માલવ વિજયેન અર્થાત માળવા પર વિજયથી માળવા પ્રદેશ ઉપર વિજય મેળવવાથી અહમ એટલે કે હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન। ધનસ્ય એટલે કે ધનનું સ્વામિત્વમ એટલે કે સ્વામિત્વ અથવા તો માલિકીપણું અને પ્રાપ્તવાન એટલે કે મેળવ્યું। તો પ્રાપ્તવાન એક કર્તરી કૃદંત છે। એક વખત સિદ્ધરાજ જયસિંહ જે વિચાર કરવા લાગ્યા અને તેણે વિચાર્યું કે માળવા ઉપર વિજય મેળવી અને ત્યાંનું ધન છે એ મને પ્રાપ્ત થયું અર્થાત તે ધન મેં પ્રાપ્ત કર્યું છે। તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત। તસ્ય એટલે કે તેનો ગ્રંથાગાર એટલે કે ગ્રંથાગાર અથવા તો પુસ્તકાલય અપી એટલે કે પણ મયા પ્રાપ્ત મયા એટલે કે મેં અને પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત કર્યો। પ્રાપ્ત એ કર્મણી કૃદંત છે એ ખાસ યાદ રાખવું। તો તેનું ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો। પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા। એણે ધન પણ પ્રાપ્ત કર્યું પુસ્તકાલય પણ પ્રાપ્ત કર્યું પણ શું પ્રાપ્ત નથી કર્યું હજી સુધી? ભોજ વ્યાકરણેન એટલે કે ભોજ વ્યાકરણથી ભોજસ્ય એટલે કે ભોજની યાદૃશી કીર્તિ વર્તતે। યાદૃશી એટલે કે જેવી કીર્તિ અર્થાત નામના વર્તતે એટલે કે છે તાદૃશી એટલે કે તેવી કીર્તિ એટલે કે નામના મયા અર્થાત મેં ન પ્રાપ્તા અર્થાત પ્રાપ્ત કરી નથી। ન એટલે નથી અને પ્રાપ્તા એટલે કે પ્રાપ્ત કરી। અહીં કીર્તિ સ્ત્રીલિંગમાં છે એટલા માટે પ્રાપ્તા એવો શબ્દ લખ્યો। ગ્રંથાગાર પુલ્લિંગમાં છે એટલા માટે પ્રાપ્તઃ એવો શબ્દ લખ્યો। ધન નપુંસકલિંગમાં છે એટલા માટે પ્રાપ્તમ એવો શબ્દ લખ્યો છે। તો નામના છે કીર્તિ છે સ્ત્રીલિંગી છે એટલા માટે પ્રાપ્તા એવા શબ્દનો પ્રયોગ કર્યો છે। તો એક વખત સિદ્ધરાજ જયસિંહે વિચાર્યું કે મારી પાસે ધન પણ
મળ્યું, મારી પાસે ધન પણ છે, યશોવર્માનું ધન પણ એણે પ્રાપ્ત કર્યું, તેનો ગ્રંથાગાર પણ એણે પ્રાપ્ત કર્યો, પણ ભોજ રાજાએ જેવી નામના પ્રાપ્ત કરી છે, શેના કારણે નામના પ્રાપ્ત કરી છે? એણે એના ગ્રંથના કારણે. તો ભોજ વ્યાકરણથી એને જે નામના પ્રાપ્ત થઈ છે એવી નામના હજી સુધી મેં પ્રાપ્ત કરી નથી. તો હવે શું કરવું જોઈએ? અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદિયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યાસ્તિ. અતઃ અર્થાત તેથી, એતાદૃશમ એટલે કે એવું, કિમપી એટલે કે કંઈક, કરણીયમ એટલે કે કરવું જોઈએ. ખાસ કરીને જો અહીંયા કૃદંતનો પ્રયોગ થયો છે, કરણીયમ અનિયર પ્રત્યય થયો છે, વિધ્યર્થ કૃદંત છે. તો તેથી મારે એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી, યેન એટલે કે જેનાથી, મદિયા કીર્તિરપી, મદિયા એટલે કે મારી, કીર્તિરપી સંધિ છૂટી પાડશું ત્યારે કીર્તિ પ્લસ અપી, કીર્તિ એટલે કે નામના અને અપી એટલે કે પણ, કે જેનાથી મારી નામના પણ તાદૃશી ભવેત, તાદૃશી એટલે કે તેવી, ભવેત એટલે કે બને. તો મારે એવું કંઈક કરવું જોઈએ કે જેથી મારી નામના પણ એવી બને. એવી અર્થાત કેવી? એ કહે છે યાદૃશી ભોજસ્યાસ્તિ. યાદૃશી એટલે કે જેવી, ભોજસ્યાસ્તિ સંધિ છૂટી પાડીએ ત્યારે ભોજસ્ય પ્લસ અસ્તિ, ભોજસ્ય એટલે કે ભોજની, અસ્તિ એટલે કે છે. તો મારે પણ એવી નામના પ્રાપ્ત કરવી જોઈએ કે જેવી નામના ભોજ રાજાએ પ્રાપ્ત કરી છે. બીજા પેરેગ્રાફમાં આપણે સરળ અર્થ જોઈએ. એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચાર કરવા લાગ્યા અને તેણે વિચાર્યું કે માળવા ઉપર વિજય મેળવી અને મેં ત્યાંનો ધન છે પ્રાપ્ત કર્યું, તેનું પુસ્તકાલય છે પણ મેં પ્રાપ્ત કર્યું, પણ હજી સુધી મેં એવી નામના પ્રાપ્ત નથી કરી કે જેવી નામના ભોજ રાજાએ પોતાના વ્યાકરણ ગ્રંથના કારણે મેળવી હતી. તો મારે પણ એવું કંઈક કરવું જોઈએ જેથી મારી નામના પણ ભોજ રાજાની નામના જેવી થાય. આવું વિચારીને એણે શું કર્યું? આગળના પેરેગ્રાફમાં કહે છે એવમ વિચાર્ય સહ જૈન મુનિમાચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન. એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને, કેમ વિચારીને? જેમ ઉપર કીધું એમ કે એવી નામના મારે પ્રાપ્ત કરવી જોઈએ જેવી ભોજ રાજાની છે. તો આમ વિચારીને સહ એટલે કે તે, સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિમાચાર્યમ, જૈન મુનિઓના આચાર્ય અથવા તો જૈન મુનિ આચાર્ય એવા હેમચંદ્રમ પ્રાપ્તવાન, હેમચંદ્રમ એટલે કે હેમચંદ્રને પ્રાપ્તવાન એટલે કે પ્રાપ્ત કર્યા અથવા તો મળ્યા. તો આવું વિચારીને સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય એવા હેમચંદ્રાચાર્યને મળ્યા. નિવેદિતવાન ચ એટલે કે અને, નિવેદિતવાન એટલે કે નિવેદન કર્યું, પ્રાર્થના કરી. તો આવું વિચારીને સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? અહી આચાર્ય વર્યાહા, અહી એટલે કે હે, આચાર્ય વર્યાહા એટલે કે આચાર્ય, હે ગુરુ, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. ભવંતો એટલે કે તમે, ભોજ વ્યાકરણ સદૃશમ, સદૃશમ એટલે કે જેવું, તો ભોજ વ્યાકરણ સદૃશમ અર્થાત ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ એટલે કે વ્યાકરણ, અને વિરચયંતુ, વિરચયંતુ અર્થાત બનાવો, રચના કરો. તો સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય પાસે જઈને શું કહે છે કે હે ગુરુજી, તમે ભોજ વ્યાકરણ જેવા એક વ્યાકરણની રચના કરો. યેન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત. તો આ વ્યાકરણથી શું થશે? આ ગ્રંથની રચનાથી શું થશે? યેન એટલે કે જેનાથી, ભવતામ એટલે કે તમારી, મમ એટલે કે મારી, ચ એટલે કે અને, તો જેનાથી તમારી અને મારી, કીર્તિ એટલે કે કીર્તિ અથવા તો નામના, અમરા ભવેત અમર બની જાય, ઇતિ એટલે કે આમ. સિદ્ધરાજે વિચાર્યું કે ભોજની જેવી નામના છે એવી નામના મને પ્રાપ્ત થઈ નથી, તો એ નામના પ્રાપ્ત કરવા માટે શું કરવું? એ હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરી કે તમે એવા કોઈ વ્યાકરણ ગ્રંથની રચના કરો કે જેથી તમારી અને મારી નામના અમર બની જાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્યः એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજસ્ય એટલે કે સિદ્ધરાજ, જયસિંહસ્ય એટલે કે જયસિંહના, સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન એટલે કે નિવેદનથી, એની પ્રાર્થનાથી, પ્રેરિતાહ એટલે કે પ્રેરાયેલા, કર્મણી કૃદંત છે, પ્રેરિતાહ, હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યએ એકમ અપૂર્વમ, એક અપૂર્વ, અપૂર્વ એટલે કે પહેલા જે ન બન્યું હોય એવું, અભૂતપૂર્વ, વ્યાકરણ ગ્રંથમ એટલે કે વ્યાકરણ ગ્રંથ, રચિતવંત એટલે કે રચ્યો અથવા તો બનાવ્યો. તો સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા અર્થાત સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાથી હેમચંદ્રાચાર્યએ એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ.
તે વ્યાકરણ તે ગ્રંથ કયા નામથી પ્રસિદ્ધ છે? સહ એટલે કે તે ગ્રંથની વાત કરવામાં આવી છે. ગ્રંથ માટે વપરાયેલું સર્વનામ છે સહ. તો સહ ગ્રંથ એટલે કે તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણમ સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના આ નામથી પ્રસિદ્ધ અસ્તિ પ્રખ્યાત છે. તો આ ગ્રંથનું શું નામ આપવામાં આવ્યું? સિદ્ધહેમ વ્યાકરણમ. તો અહીં વ્યાકરણ પણ આવી જાય છે, હેમચંદ્રાચાર્યનું નામ પણ આવી જાય છે અને સિદ્ધરાજનું નામ પણ આવી જાય છે. જો નામ શું આપવામાં આવ્યું? સિદ્ધહેમ વ્યાકરણમ. તો એમાં પહેલા બે અક્ષર છે સિદ્ધ, એ સિદ્ધરાજ જયસિંહનો અર્થ આપે છે. બીજા બે શબ્દ છે, બીજા બે અક્ષર છે હેમ, તો એ હેમચંદ્રાચાર્યનો બોધ કરાવે છે. અને વ્યાકરણનો ગ્રંથ છે એટલા માટે વ્યાકરણ. તો સિદ્ધહેમ વ્યાકરણમ અથવા તો સિદ્ધહેમ શબ્દાનું શાસન પણ અમુક લોકો એને કહે છે. તો સિદ્ધહેમ વ્યાકરણ નામના આ ગ્રંથ પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટૌ અધ્યાયા સંતિ. હવે એનો પરિચય આપે છે કે આ ગ્રંથમાં એનો વિસ્તાર કેટલો છે, આ ગ્રંથમાં શું આવેલું છે. અસ્મિન એટલે કે આમાં, આ સિદ્ધહેમ વ્યાકરણમાં અષ્ટૌ અધ્યાયા સંતિ. અષ્ટૌ એટલે કે 8, અધ્યાયા એટલે કે અધ્યાયો અને સંતિ એટલે કે છે. આ ગ્રંથમાં 8 અધ્યાય છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમ અપ્યસ્તિ. હવે આ ગ્રંથમાં શું છે? પ્રારંભિકેષુ ષટ્સુ. પ્રારંભિકેષુ એટલે કે શરૂઆતના, ષટ્સુ એટલે કે 6, અધ્યાયેષુ એટલે કે અધ્યાયમાં. આ ગ્રંથના શરૂઆતના આ 6 અધ્યાયમાં ટોટલ કેટલા અધ્યાય છે? 8 અધ્યાય. તો એમાંથી શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાયાઃ એટલે કે સંસ્કૃત ભાષાનું, અને તો બાકીના જે 2 અધ્યાય રહ્યા, 8 અધ્યાયમાંથી 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું, તો બાકીના કેટલા અધ્યાય રહ્યા? 2. તો એ 2 અધ્યાયમાં શું છે? અંતિમયોઃ દ્વયોઃ. અંતિમયોઃ એટલે કે છેલ્લા, અને દ્વયોઃ એટલે કે 2, અધ્યાયયોઃ એટલે કે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણાંચ. પ્રાકૃત ભાષાનું, પ્રાકૃત ભાષા શું છે? કે પ્રકૃતિની ભાષા છે એટલા માટે એને પ્રાકૃત ભાષા કહેવામાં આવે. દેવતાઓ છે એ પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરતા હોય છે. સંસ્કૃતની પૂર્વ ભાષા એ પ્રાકૃત ભાષા, એ સંસ્કૃત ભાષાનો જ એક પ્રકાર છે. તો શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણમ અપ્યસ્તિ. સંધિ છૂટી પાડશું ત્યારે વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. વ્યાકરણમ એટલે કે વ્યાકરણ, અપી એટલે કે પણ, અને અસ્તિ એટલે કે છે. તો તેના શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. તો આ 2 પેરેગ્રાફમાં આપણે જોયું કે સિદ્ધરાજ જયસિંહ છે એણે વિચાર કર્યો કે એણે કીર્તિ પ્રાપ્ત કરવી છે. એટલા માટે હેમચંદ્રાચાર્યની પાસે ગયા અને હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરી કે તમે કોઈ એવો ગ્રંથ રચો કે જેથી આપણી નામના છે અમર બની જાય. તો સિદ્ધરાજ જયસિંહના પ્રાર્થનાથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અભૂતપૂર્વ એવા વ્યાકરણ ગ્રંથની રચના કરી અને આ વ્યાકરણ ગ્રંથનું નામ રાખવામાં આવ્યું સિદ્ધહેમ વ્યાકરણમ. એમાં પહેલા 2 અક્ષર છે સિદ્ધરાજ જયસિંહનો બોધ કરાવે છે, બીજા 2 અક્ષર છે હેમ, એ હેમચંદ્રાચાર્યનો બોધ કરાવે છે, અને વ્યાકરણ વિષયક ગ્રંથ હોવાથી વ્યાકરણમ, તો સિદ્ધહેમ વ્યાકરણમ એવું નામ આપવામાં આવ્યું છે. આ ગ્રંથનો પરિચય આપ્યો છે કે ટોટલ આ ગ્રંથમાં 8 અધ્યાયો આવેલા છે. એમાંના શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને અંતિમ 2 અધ્યાય છે એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. હવે હેમચંદ્રાચાર્યના અન્ય સાહિત્યની વાત કરે છે. હેમચંદ્રાચાર્યૈ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યૈ એટલે કે હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ, 1,00,000 શ્લોક સુધીનું, અર્થાત 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમ એટલે કે સાહિત્ય, વિરચિતમ અસ્તિ. સંધિ છૂટી પાડશું ત્યારે વિરચિતમ પ્લસ અસ્તિ. વિરચિતમ એટલે કે રચેલું અને અસ્તિ એટલે કે છે. હેમચંદ્રાચાર્યએ જે સાહિત્યની રચના કરી છે એ બધા જ સાહિત્યનો જો સંગ્રહ કરવામાં આવે અને શ્લોકોની ગણતરી કરવામાં આવે તો 1,00,000 શ્લોકની એણે રચના કરી છે. વિચાર કરો કે મહાભારતનો ગ્રંથ છે એમાં 1,00,000 શ્લોક આપેલા છે. અહીં હેમચંદ્રાચાર્યએ જે સાહિત્ય રચ્યું એનું પરિમાણ પણ મહાભારત જેટલું થઈ જાય છે. તો મહાભારત જેટલા શ્લોક, અર્થાત 1,00,000 શ્લોકની એણે રચના કરેલી છે. બધા સાહિત્યને જો ભેગું કરીએ, બધા અલગ અલગ વિષયો ઉપર એણે સાહિત્ય સર્જન કર્યું છે, પણ બધા જ ગ્રંથોને જો ભેગા કરવામાં આવે અને શ્લોકોની ગણતરી કરવામાં આવે તો 1,00,000 શ્લોક જેટલા થાય છે. તો હેમચંદ્રાચાર્યૈ એટલે કે હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ, 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમ એટલે કે સાહિત્ય
વિરચિતમ અસ્તિ રચેલું છે। અસ્મિન સાહિત્ય આ સાહિત્યમાં કેવા ગ્રંથો એને લખેલા છે એ ગ્રંથોના નામ આપે છે। અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ। અભિધાન ચિંતામણી નામક એટલે કે નામનો, કોશ ગ્રંથ એટલે કે કોશ ગ્રંથ। કોશ ગ્રંથ કોને કહેવામાં આવે? આપણે જેને ડિક્શનરી કહીએ છીએ, એક જ શબ્દના વિવિધ અર્થ થતા હોય અથવા તો વિવિધ અર્થવાળા એક જ શબ્દો હોય તો એ કોશ ગ્રંથ કહેવામાં આવે છે। તો અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ। ચાલુક્ય વંશોત્કીર્તનમ નામ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વાશ્રયમ મહાકાવ્યમ। ત્યારબાદ એક મહાકાવ્યની રચના કરી। એ મહાકાવ્યનું નામ શું હતું? ચાલુક્ય વંશોત્કીર્તનમ। ચાલુક્ય વંશી રાજાઓ છે એ રાજાઓની એને પ્રશંસા કરેલી હતી, એની જે જીવનચર્યા છે, એનું જે ચરિત્ર છે એને આ કાવ્યમાં વર્ણવ્યું હતું। તેનું નામ આપવામાં આવ્યું ચાલુક્ય વંશોત્કીર્તનમ। ચાલુક્ય વંશી રાજાઓનું કીર્તન કરવું અર્થાત એની પ્રશંસા કરવી। નામકમ એટલે કે નામનું, તો ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી બંધાયેલું અર્થાત જેમાં સંસ્કૃત ભાષાનો પણ પ્રયોગ કર્યો છે અને પ્રાકૃત ભાષાનો પણ પ્રયોગ કર્યો છે એવું દ્વ્યાશ્રયમ એટલે કે બે આશ્રય વાળું, આશ્રય અર્થાત વિભાગ, કાવ્યના જે વિભાગ હોય એને આશ્રય એવું નામ આપવામાં આવે છે। તો દ્વ્યાશ્રયમ એટલે કે બે આશ્રય વાળું, બે વિભાગો વાળું મહાકાવ્યમ એટલે કે મહાકાવ્ય। તો હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથોની રચના કરી? એક તો પેલો ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણમ, ત્યારબાદ બીજો ગ્રંથ અભિધાન ચિંતામણી। આ અભિધાન ચિંતામણી છે કયા વિષયનો છે? એમાં કોશ ગ્રંથ છે। કોશ ગ્રંથ અર્થાત એક જ શબ્દના વિવિધ અર્થ થતા હોય એ અર્થ અથવા તો સમાન અર્થવાળા વિવિધ શબ્દો, તો આને કોશ ગ્રંથ કહેવામાં આવે છે। તો અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ત્યારબાદ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું બે આશ્રયનું મહાકાવ્ય। આ મહાકાવ્યનો શું વિશેષતા છે? તો કે તે સંસ્કૃત અને પ્રાકૃત આમ બંને ભાષાઓમાં લખાયેલું છે અને એમાં બે આશ્રય આવેલા છે, બે વિભાગ આવેલા છે। ત્યાર પછી આગળનો ચોથો ગ્રંથ આપે છે કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ। કાવ્યાનુશાસન નામક એટલે કે નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ। અલંકાર શાસ્ત્રને લગતો ગ્રંથ એટલે કે ગ્રંથ। અલંકાર શાસ્ત્રીય એટલે કે અલંકાર શાસ્ત્ર સંબંધિત અર્થાત તો અલંકાર શાસ્ત્ર વિષયક ગ્રંથ એટલે કે ગ્રંથ। છંદોનું શાસન ચેત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ। છંદોનું શાસન આ એનો વધુ એક ગ્રંથ। ચ ઇત્યાદિનામ, ઇત્યાદિનામ એટલે કે વગેરે। આ છંદોનું શાસન છે એ કયા વિષયનો ગ્રંથ છે? છંદ વિષયક ગ્રંથ છે। જ્યારે કોઈ પણ પદ્યની રચના કરવી હોય તો એને ચોક્કસ બંધારણમાં બાંધવામાં આવતા હોય છે, આ બંધારણને છંદ કહેવામાં આવે છે। અનુષ્ટુપ, શ્રગધરા, શિખરિણી આ વગેરે છંદો આપણે અભ્યાસ કરવાનો, કદાચ તમારે ગુજરાતી વિષયમાં આવતા હશે છંદો, તો એ છંદોનું વિષયક જ્ઞાન આપતો એક ગ્રંથ જેનું નામ આપ્યું છંદોનું શાસન। તો છંદોનું શાસન ચ ઇત્યાદિનામ, ઇત્યાદિનામ એટલે કે વગેરે, બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી। બહુનામ એટલે કે ઘણા બધા, ગ્રંથાનામ એટલે કે ગ્રંથોનો, સમાવેશો ભવતી એટલે કે સમાવેશ થાય છે। ખાસ કરીને યાદ રાખવું, હેમચંદ્રાચાર્યએ કેટલા શ્લોકો રચેલા છે? 1 લાખ જેટલા શ્લોકો રચેલા છે। અને એના મહત્વપૂર્ણ, આમ તો ઘણા બધા ગ્રંથ છે પણ એના મહત્વપૂર્ણ ગ્રંથ ક્યાં ક્યાં છે? એ 4 અથવા તો 5 જેટલા ગ્રંથો અહીં આપેલા છે। એક તો સિદ્ધ હેમ વ્યાકરણ, એ આ ગ્રંથમાં વ્યાકરણનો બોધ કરવામાં આવ્યો છે, વ્યાકરણ દર્શાવવામાં આવ્યું છે। ત્યારબાદ બીજો ગ્રંથ અભિધાન ચિંતામણી જે કોશ ગ્રંથ છે। ત્યારબાદ ત્રીજું મહાકાવ્ય ચાલુક્ય વંશોત્કીર્તનમ। આ કાવ્યની વિશેષતા શું છે? સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તે બનેલું છે અને બે આશ્રયનું એ મહાકાવ્ય છે। ત્યારબાદ આગળનો ગ્રંથ છે ચોથો કાવ્યાનુશાસનમ। આ અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે। અને પાંચમો એનો ગ્રંથ છે છંદોનું શાસન। અહીં છંદ વિષયક જ્ઞાન આપવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ આ 5 ગ્રંથોના નામ આપણે યાદ રાખવા જોઈએ। તો આ રીતે ઘણા બધા ગ્રંથોનો એના સાહિત્યમાં સમાવેશ થાય છે। ગુર્જર પ્રદેશે લબ્ધજની રયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ સમગ્રેપી સંસ્કૃત સાહિત્ય સૂર્યવત પ્રકાશતે। અહીં હેમચંદ્રાચાર્યના પ્રભાવને વ્યક્ત કરવા માટે સુંદર એવું રૂપક આપ્યું છે કે જેવી રીતે આકાશમાં સૂર્ય પ્રકાશે છે એવી જ રીતે માત્ર ને માત્ર સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આ હેમચંદ્રાચાર્ય છે એનો પ્રભાવ છે। ગુર્જર પ્રદેશે લબ્ધજની રયમ, ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં, ગુજરાત રાજ્યમાં લબ્ધજની રયમ, લબ્ધજની રયમ શબ્દની જ્યારે સંધિ છૂટી પાડીએ ત્યારે લબ્ધજની પ્લસ અયમ,
લબ્ધજનિ એટલે કે જન્મ મેળવેલો જેણે છે એવા, તો ગુજરાતમાં જન્મેલા આ અયમ એટલે કે આ હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય નામના આ વિદ્વાન ન કેવલમ ગુર્જર પ્રાંતે, ગુર્જર પ્રાંત એટલે કે ગુર્જર પ્રદેશમાં, ન એટલે કે નહીં, તો કેવલમ એટલે કે માત્ર, તો માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, માત્ર ગુજરાતમાં જ નહીં, અપિતુ એટલે કે પણ સમગ્રેપી સંસ્કૃત સાહિત્ય આકાશે, સમગ્રેપી એટલે કે સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યાકાશે, સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યપત એટલે કે સૂર્યની જેમ પ્રકાશતે એટલે કે પ્રકાશે છે અથવા તો શોભે છે. તો ગુજરાતમાં જેને જન્મ મેળવ્યો છે, ગુજરાતમાં જેનો જન્મ થયો છે એવા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સૂર્યની જેમ પ્રકાશે છે. અર્થાત જે રીતે આકાશમાં સૂર્ય પ્રકાશે એ જ રીતે સંસ્કૃત સાહિત્યમાં આ હેમચંદ્રાચાર્ય છે પ્રકાશે છે, અથવા તો સૂર્ય જેવો એનો પ્રકાશિત એવો પ્રભાવ છે. તો આ પાઠને અહીં જ પૂર્ણ કરીએ. જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકે છે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. ટૂંક સમયમાં એક નવા પાઠ સાથે ફરી મળીશું. જય તું સંસ્કૃતમ.